હાલો જ દરિયામાં ચાલતી મોટી મોટી બોટો કેવી રીતના બને એ તમને બતાવી દઉં. અચ્છા તો રામ રામ સીતારામ ડાયરાને હું ને ધવલ ને ચિંતા નીકળી ગયા માંગરોળ તરફ. શીલ ભૂગીને પરંપરાગત આપણી થારમાં 50 નું પેટ્રોલ નાખી લીધું. હાલો પહોંચી ગયા માંગરોળ જ્યાં બોટો બને છે. હાલો તમને ફટાફટ બોટો કેવી રીતે બને એ બતાવી દઉં. શરૂઆતમાં ફાઈબરની પ્લેટ વાપરવામાં આવે છે બોટ બનાવવા માટે. તમે જોઈ શકો છો મોટી બધી પ્લેટો પડી છે બે. બોટને લગતા તમામ પાટિયા દેશી બાવળના લાકડામાંથી બનાવવામાં આવે છે. જોઈ શકો છો કેટલા બધી લાકડાઓ પડ્યા છે. બોટની ઉપર જે મોટી કેબિન હોય છે તૈયાર થઈ રહી છે. જોઈ શકો તમે કેટલી સરસ મજાની છે. આ બોટ લગભગ 89% બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો તમને ઉપર જઈને પણ બતાવી દો કેવી હોય છે. બોટની ઉપર ચડવાનું હતું તો આપણે ધવલભાઈએ કેન્સલ કર્યું કે આપણું કામ નહીં હો. બોટને ચડવા માટે ભયંકર સીડી હતી. હાલો સીડી ચડીને ઉપર વયા જાય. આ બોટનો ઉપરનો વ્યૂ જોઈ લો તમે કેટલો સરસ મજાનો છે. નીચેથી જોઈને એવું લાગતું કે બોટ તો બહુ ઊંડી હશે પણ ઉપર તો કાંઈ ઊંડી નથી, જરાક જ છે. જોઈ શકો તમે અહીંયા બોટની કેબિનનું કામ ચાલુ છે. અરે ભાઈ જોરદાર હો, કાંઈ ઘટે નહીં. એટલે ભાઈ બોટમાં અંદર ગયા તો આ કંઈક અલગ વસ્તુ મળી ગઈ. આનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, બોટમાં તમે તમારી ઘરે લગભગ આપણે સિમેન્ટની સીડી ભરતા હોય ને એનાથી પણ હેવી સીડી. આમ તો જો કાંઈ ઘટે નહીં, લાકડાની. હું સડી જાય એક ફેરી. મેં પછી કોકની નવી બોટ ઉપર ચડીને સીલ નાખી લીધું ઘડીક વાર. ઘર ભેગું થાને ભાઈ. હાલો માયા કાકાએ કીધું તો ઘર ભેગી ના થઈ જાય. પણ ફ્રેન્ડ્સ આનો તમારે ફૂલ લોક જોયો હોય તો આપણી આ ચેનલ ઉપર આવી ગયું છે, ફટાફટ જોઈ આવજો.